રાજકોટની અંદર મનપા દ્વારા ફરી એકવાર ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ આ વખતે ડિમોલેશન ગેરકાયદેસર મકાનના બાંધકામો છે એના ઉપર નહીં, પરંતુ ગેરકાયદેસર ધાર્મિક દબાણો જ્યાં કરવામાં આવ્યા છે એના ઉપર ફરી વળ્યું છે। શ્રદ્ધાળુઓનો એવો આક્ષેપ છે કે મનપા દ્વારા ચોક્કસ ધર્મના જે ધાર્મિક સ્થળો છે ત્યાં આ ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે। ગઈકાલે રાત્રે આ બાબતને લઈને મનપાના અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ સામસામે આવી ગયા હતા, કારણ કે હિન્દુ ધર્મના જે શ્રદ્ધાળુઓ છે એમના દ્વારા એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે મનપા માત્ર હિન્દુ ધર્મના જે ધાર્મિક સ્થળો છે એને જ ટાર્ગેટ કરી રહી છે અને અન્ય જે ધાર્મિક સ્થળો છે એના પર ડિમોલેશન શા માટે નથી કરી રહી। આ પ્રકારે જ્યારે શ્રદ્ધાળુઓએ પ્રશ્નો કર્યા અને મનપાનું બુલડોઝર જ્યારે મંદિર ઉપર એને તોડવા માટે જઈ રહ્યું હતું ત્યારે આ શ્રદ્ધાળુઓ ત્યાં દિવાલ બનીને અડગ થઈને ઉભા રહ્યા અને એક મંદિર એમણે ન જ તૂટવા દીધું। અને જ્યારે રાતે આ દ્રશ્યો સર્જાયા અને મનપાના અધિકારીઓ અને શ્રદ્ધાળુઓ જ્યારે સામસામે આવી ગયા હતા ત્યારે ત્યાં શું થયું બધી જ વિગતો મેળવીએ આ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। 14મી મેની રાત્રિના અંધારામાં મનપાની ટીમ રાજકોટના વિવિધ વિસ્તારોમાં ગઈ હતી અને આ વિસ્તારોની અંદર 13 જેટલા હિન્દુ ધર્મના જે ધાર્મિક મંદિરો આવેલા છે એ મંદિરોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું અને આ મંદિરો ગેરકાયદેસર છે એવું કહીને મનપા દ્વારા ત્યાં ડિમોલેશનની પ્રક્રિયા જે છે રાત્રિના સમયે હાથ ધરવામાં આવી હતી। રાત્રે લગભગ 1-1:30 વાગ્યાની આસપાસ શરૂ થયેલું આ ડિમોલેશનની ઝુંબેશ સવારે લગભગ 5 વાગ્યા સુધી ચાલી હતી અને રાજકોટની અંદર વિવિધ સ્થળોએ જે ધાર્મિક દબાણો હતા એમને તોડી પાડવા માટે મનપાની જે ટીમ છે એ મેદાનમાં ઉતરી હતી, પરંતુ સ્થાનિકો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ભાજપની નીતિ સામે એ લોકોએ સવાલ ઉઠાવ્યા અને એમણે કહ્યું કે ભાજપ ધર્મના નામે મત માંગીને ચૂંટાય છે, હિન્દુઓએ ભાજપને ભરી ભરીને મત આપ્યા, કોર્પોરેટરોને મત મળી ગયા, તો આજે આરામથી એ લોકો હવે સૂતા છે અને આજે 2 લોકો જાગ્યા છે, કાલે 5000 લોકો જાગશે, સત્તા ક્યારે જતી રહેશે ખબર નહીં પડે। એ પ્રકારે આ શ્રદ્ધાળુઓ દ્વારા જે પદાધિકારીઓ છે એમની ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા અને જે TPO અધિકારી ત્યાં હાજર હતા એમનો પણ આ શ્રદ્ધાળુઓએ ઉધડો લીધો હતો। રાજકોટની અંદર સૌથી પહેલા તો જે જગ્યાએ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી એની જો વાત કરવામાં આવે તો 13 જેટલા મંદિરોનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું, જેમાં 9 મંદિર નું ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને 9 મંદિરની સાથે બીજા અમુક નાની જે દેરીઓ હતી એનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું। કુલ 13 જેટલા મંદિરો અને દેરીઓનું જે લિસ્ટ છે એ મનપા દ્વારા બનાવવામાં આવ્યું હતું, એમાંથી 12 મંદિરો અને દેરીઓને તોડી પાડવામાં આવ્યા છે અને એક જે મંદિર છે માલવ્યાનગર પોલીસ સ્ટેશનની નજીક આ મંદિર આવેલું છે, કેસરિયા હનુમાનજીનું મંદિર, એને તોડી પાડવા માટે પણ RMC દ્વારા નોટિસ આપવામાં આવી હતી। જો કે આ વાતની જાણ ત્યાંના જે સ્થાનિક શ્રદ્ધાળુ હતા એમને થઈ એટલે મોટી સંખ્યામાં એ લોકો રાત્રિના સમયે ત્યાં એકત્રિત થઈ ગયા અને ત્યાં રસ્તા ઉપર બેસીને જ રામધૂન બોલાવી લગભગ 4 કલાક સુધી એ લોકો ત્યાં મંદિરની બહાર જ બેસી રહ્યા અને ટાઉન પ્લાનિંગ વિભાગના જે અધિકારી હતા એમની સાથે એમણે રૂબરૂ વાતચીત કરી, ચર્ચા કરી, ઘણી બધી બહેસ પણ થઈ, એમની વચ્ચે ઘર્ષણ પણ થયું અને જે સ્થાનિકો છે એમણે એવા પ્રશ્નો ઉઠાવ્યા કે મંદિરથી લગભગ 500 મીટર દૂર આ રસ્તામાં જ એક દરગાહ પણ આવેલી છે, છતાં એને નોટિસ નથી આપવામાં આવી અને આ પ્રકારે મનપા કામગીરી કરી અને હિન્દુ સમાજની લાગણી દુભાઈ રહી છે। એમણે કહ્યું કે અમે શરતોમાં બાંધછોડ કરીશું પરંતુ મંદિરને તોડવા નહીં દઈએ। આ રકઝક કરતા એના પછી આ શ્રદ્ધાળુએ શું કહ્યું એ પણ સાંભળીએ અને ત્યાંના રાત્રિના જે દ્રશ્યો હતા અમે જ્યારે અમારી ટીમ ત્યાં ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ પર પહોંચી હતી ત્યારે ત્યાંથી શું વિગતો મળી છે એના પર પણ નજર કરીએ। ની વાત કહી શકાય કે રાજકોટ મહાનગરપાલિકા છે તે એક્શન મોડમાં આવી છે અને ગેરકાયદેસર દબાણોની સાથે સાથે ત્યાં હવે ધાર્મિક મંદિરો છે તેમના પર પણ રાજકોટ મહાનગરપાલિકા બુલડોઝર ફેરવવા જઈ રહી છે। હું તમને દ્રશ્યો બતાવીશ। મવડી વિસ્તાર છે, જે મવડી ચોકડીથી આગળ જે હનુમાનજીનું મંદિર આવેલું છે ત્યાં નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને હાલ અત્યારે તમે જોઈ શકો છો કે અહીંના જે શ્રદ્ધાળુઓ છે અહીંના સ્થાનિકો છે તે એકઠા થયા છે અને મંદિરને બચાવવા માટે કે તેમનું ડિમોલેશન ન થાય તેમની માટે હાલ અત્યારે રામધૂન બોલાવી
અને જે રીતે કહી શકાય કે મંદિરને બચાવવા માટે એકઠા થયા છે અને રામધૂન છે તે બોલાવી રહ્યા છે અને જણાવી રહ્યા છે કે કોઈ પણ હાલતમાં આ મંદિરનું ડિમોલેશન છે તે થવા નહીં દઈએ. ત્યારે અહીં જે શ્રદ્ધાળુઓ એકઠા થયા છે તેમની સાથે જ સીધી વાત કરવાનો પ્રયત્ન કરશું અને જાણીશું કે શું કહેવા માંગે છે. શું કહેશો ભાઈ, કેટલી નોટિસ ક્યારે આપવામાં આવી છે? અને સર અત્યારે તો નોટિસ કોઈ આપવામાં આવી જ નથી. અત્યારે કઈ નોટિસ નહીં, ડાયરેક્ટ એમ જ અરજી આવી હતી કે રાતે 1 વાગે આ મંદિર પાડવાનું છે. નોટિસ કઈ આવી જ નથી સર, ડાયરેક્ટ પાડવાનું જ કીધું છે. 4 મહિના પહેલા એક નોટિસ આવી હતી, પછી લોકો એવું કીધું હતું છાપામાં બધે આપ્યું હતું કે હવે એટલે મંદિર રાજકોટમાં પાડવાના નથી. અને અચાનક આજ બપોરે એક નોટિસ આવી આ રીતે કે 1 વાગે મંદિર પાડવાનું છે. એટલે અમારા બધા ગ્રુપવાળા સર્કલવાળા બધા ભેગા થઈને નક્કી કર્યું છે કે આવું આસ્થાનું કેન્દ્ર હોય તો આને પાડીને તમને કઈ ફાયદો મળતો લેખિતમાં અમને દઈ દો કે આટલો ફાયદો છે તો અમે પાડવા તૈયાર છીએ. ચૂંટણી બાદ આ ડિમોલેશનની પ્રક્રિયા એકદમથી હાથ ધરી દેવામાં આવી છે. શું આ સર તો બધું આ બધું પહેલા આયોજિત કરેલો પ્લાન હોય. હજી તો મેયર નથી કોણ બન્યા રાજકોટમાં એ ખબર નથી, કોને શું હોદ્દા આપ્યા એ નથી ખબર. તો મંદિરનું લિસ્ટ હાથમાં આવ્યું સાહેબ. આ બધું ખાલી હું એક મત લેવા માટે હું બ્રેક મારેલી વસ્તુ હતી કે મંદિરને અત્યારે નથી પાડવા. જેવા મત પૂરા થયા અને ભાજપ સરકાર આવી ગઈ, જેવા બધા રાજકારણી આવી ગયા અને કોર્પોરેટર બધા ઘરે ઘરે જઈને હવાના ઘરે હુઈ ગયા સ્વિચ ઓફ કરી અને મંદિરની નોટિસો આપી દીધી અને ઉપરથી ઓર્ડર આપી દીધેલા છે કે કોઈને આમાં વચ્ચે આવવાનું નથી, મંદિર બધા પાડવાના છે. પણ આવડું આસ્થાનું કેન્દ્ર હોય, હિન્દુ ધર્મ આવડો પાડતો હોય અને આપણા પીએમ જેવા સાહેબ આપણા જેવા હિન્દુ ધર્મને આવો માનતા હોય અને એની આસ્થાનું કેન્દ્ર હોય ને એ લોકો જ આવું બધું કરે, સર આ યોગ્ય નથી. છતાં એને નડતું હોય તો અમને કઈ રીતે કહી શકે, વાત તો કરી શકે ને બેસીને કે તમારું મંદિર આ રીતે નડે તો એનો રસ્તા ઘણાય છે. એવું નથી કે એક બુલડોઝર ફેરવે રસ્તો ન થઈ જાય સાહેબ. બુલડોઝર આખા ઇન્ડિયામાં ફેરવો ગમે ત્યાં, એનાથી તમારે કઈ સાબિત શું કરવા માંગો? મંદિર છે અને હિન્દુ ધર્મના આસ્થાનું કેન્દ્ર છે, તો તમે જે નવા ચૂંટાયેલા પ્રતિનિધિ તમારા છે તેમને કોઈને રજૂઆત કરેલી? હા સાહેબ, અમે અમારા 8 નંબર વોર્ડમાં 4 કોર્પોરેટરને કોલ કરેલા હતા 11 નંબરમાં અને એમાંથી 2ના સ્વિચ ઓફ હતા. એક ભાઈનો એવો પીપળિયા સાહેબનો એવો જવાબ આવ્યો હતો કે હું તમને કોલ કરી દઉં કે ઉપરથી કે અમારા કોઈ મેયર ચૂંટાયેલા નથી, અમને કોઈને હોદ્દા આપેલા નથી, તો અમે આમાં કઈ રીતે રસ્તો કાઢી શકી. બાકી ઘણા આપણે ભાનુબેન બાબરિયા છે જે આપણા, એને મેં 10 વાર ફોન કર્યો પણ એને તો સ્વિચ ઓફ જ છે ને નથી કંઈ જવાબ આવ્યો. રૂપાલા સાહેબને ફોન કરેલો છે, રૂપાલા સાહેબે ફોન ઉપાડી અને એવું કીધું હતું કે તમારું એડ્રેસ આખું આપો, હું ઉપર વાત કરું છું અને એ જે લોકો ડિસિઝન જે લેશે એનો હું તમને જવાબ આપીશ. એટલી વાત કરીને એની એમને ફોન રાખી દીધો હતો પણ એનો જવાબ હજી કઈ આવ્યો નથી આગળ. અત્યારે તમે એટલા શ્રદ્ધાળુઓ અહીં એકઠા થયા છે અને જો આગામી સમયમાં ડિમોલેશન કરવા માટે તંત્ર આવશે તો તમારી કઈ રીતની ડિમોલેશન તો સવાલ જ નથી. ડિમોલેશન સાવ પાડી નાખવું હોય એનો ઈ રસ્તો એને અપનાવવો હોય તો એ તો મુમકિન છે નહીં. એનો રસ્તો વચ્ચેનો કાઢવો હોય તો અમારી પબ્લિક અમારું ગ્રુપ તૈયાર છે વચ્ચેનો રસ્તો કાઢવો હોય તો. પણ સાવ જ ડિમોલેશનની વાત કરતા હોય તો એ શક્ય વાત છે નહીં. અમારા બધા છે, અમારી લાશ ઉપરથી વહી જવું હોય તો છૂટ છે, અમે બધા તૈયાર જ છીએ બરોબર. બાકી સાવ પાડવાની વાત નહીં આવે, મંદિર સાવ તો પડશે નહીં બરોબર. તંત્રને દોડવું હોય તો એ રીતે દોડી લે, વચ્ચે રસ્તો કરવો હોય તો અમે તૈયાર છીએ. આ આસ્થાનું કેન્દ્ર હોય, પાડીને એને ફાયદો શું છે? ખોટા શું કામ હેરાન થાય છે? વચલો રસ્તો કાઢો. હર્ષ સંઘવી સાહેબને કેવું હોય એને કયો, આપણે પટેલ સાહેબને કેવું હોય એને કયો, જેને કેવું હોય એને વાત કરો. પણ હું મંદિર પાડીને શું ફાયદો છે એમને એ લોકોને બરોબર? આ મંદિર પાડીને શું સાબિત કરવા માંગે છે કે હિન્દુ ધર્મના છે, સનાતની છે એમ? તો આ ડિમોલેશન આજે જ બંધ કરી દેજો. ખરેખર ભાજપ સરકાર અને સનાતન ધર્મને અને હિન્દુ ધર્મને લઈને આગળ હાલી હોય અને એની સત્તા કરી હોય તો એકઈ પણ મંદિરમાં ડિમોલેશન ન થવું જોઈએ. ચોક્કસથી જે રીતે તમને હું દ્રશ્યો બતાવીશ મંદિરના પણ કે જ્યાં અહીંના જે સ્થાનિક શ્રદ્ધાળુઓ છે તે અહીં એકઠા થયા છે અને જે રીતે શ્રદ્ધાળુઓ જણાવી રહ્યા છે કે કોઈ પણ હાલતની અંદર ડિમોલેશન છે તે મંદિરનું નહીં થવા દે, કારણ કે જે હિન્દુ ધર્મની જે આસ્થા છે તે એ મંદિર સાથે સંકળાયેલી છે અને ક્યાંક ને ક્યાંક જે હિન્દુ શ્રદ્ધાળુ છે તે અહીં રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે અને કહી રહ્યા છે કે જો ડિમોલેશન કરવામાં આવશે તેમની લાશ પરથી ગુજરવું પડશે અને તંત્ર છે તે ગમે તેટલી કોશિશ કરશે પરંતુ ડિમોલેશન છે તે હાલ અત્યારે કરવા દેવામાં આવશે નહીં. કેમેરા પર્સન પ્રદીપ પાઠક સાથે રાજેશ જોશી, BS9 TV ન્યૂઝ, રાજકોટ. આ એક મહુડી મેઇન રોડ ઉપરનું જે 50 થી 55 વર્ષ જૂનું આ મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે હિન્દુત્વનું. આ મંદિરને અમારે 2 ટાઈમ દીવાધૂપ થાય છે. આ મંદિરમાં અમને આ લોકોએ આજે 5 વાગે નોટિસ આપી છે અને સાંજે 1 વાગે, રાત્રે 1 વાગે અમે પાડવા આવવાના છીએ. અમારું કહેવાનું એટલું જ છે, અહીંથી 500 મીટર આગળ એક દરગાહ છે, રોડ વચ્ચે રહે.
એ દરગાહની નોટિસ એ લોકોએ આપેલી નથી. આ અન્યાય અમારી સાથે કરેલો છે. અમારું એટલું જ કહેવાનું છે. આ 50 થી 55 વર્ષ આ મંદિર જૂનું છે. તંત્ર આવશે તો અમે મંદિર કોઈ કાળે અમે પાડવા નથી દેવાના. અમે એટલું જ માંગ છે કે અમને સામે હિન્દુત્વ ઉપર કેમ આ તમે એક જ સમાજને ટાર્ગેટ કરો છો. મંદિરો તમે દરગાહ નથી દેખાતી. અહીંયા આગળ 500 મીટરમાં જ છે દરગાહ. તો તમે એની નોટિસ અમને દેખાડો. નોટિસ દેખાડશે તો અમે પાડવા દેશું, નકર નહીં પાડવા દે. અમે કમિશનર સાહેબને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે નો ડાઉટ નડતર રૂપ હોય તો પાડો, ડિમોલેશન કરો મંદિરે. અમે ના નથી. આ મંદિર 2 ફૂટ જગ્યામાં જ છે. આગળ દરગાહ 20 ફૂટ જગ્યામાં દરગાહ આગળ બનેલી હતો. એને તમે કેમ કાંઈ નથી? તોડવામાં નથી આવ્યા. ગેરકાયદેસર રોડ ઉપર જાહેર સ્થળે હતા, એને દૂર કરવા. યુવકોએ કીધું પહેલા મસ્જિદ પાડો, બાદમાં તમારું મંદિર પાડજો. અત્યારે હાલમાં જે મોડી ચોકડી પાસેનો જે ઇસ્યુ હતો, એ ઇસ્યુ શું થશે? અત્યારે ઇસ્યુ શું છે? તમારી ઇસ્યુમાં કઈ નથી. એ અમારે નામદાર કોર્ટમાં જે પીઆર દાખલ છે એ મુજબનું એ લિસ્ટમાં સામેલ છે. જે રોડ જાહેર રોડ ઉપરનું, ટીપી રોડ ઉપરનું ગેરકાયદેસર કહેવાય. એટલે એના બાબતે તમામ લીગલી પ્રોસિજર પૂર્ણ કરીને હાલ અમે દૂર કરવાની કાર્યવાહી ચાલુમાં છે. સર 50 વર્ષથી આ મંદિર હતા, કોર્પોરેશનને ધ્યાને ન આવ્યા? નહીં, ઓલરેડી 2004માં સર્વે પૂર્ણ થઈ ગયો છે અને જે તે સમયે કોર્ટમાં લિસ્ટ સામેલ છે. હવે એ લિસ્ટ મુજબની આ કાર્યવાહી ચાલુ. માત્ર મંદિરો તોડવામાં નહીં, એવું નથી. નહીં, તમામ ધાર્મિક સ્થળો, તમામ જે ગેરકાયદેસર જાહેર રોડ ઉપરના જે કાર્યવાહી થઈ, કેટલી મસ્જિદો, કેટલા મંદિરો તોડ્યા? કેટલા મંદિરો ઓલરેડી એ જાહેર જ છે. ઓલરેડી કોર્ટમાં સબમિટેડ છે. એટલે આજના દિવસે અંદાજિત એ પીઆરઓ મારફત તમે જાણ કરી. પીઆરઓ મારફત જાણ કરી. ઓલરેડી જાણ છે. તમામ જાણ છે. પીઆરઓ મારફત જાણ અધિકારી છે ત્યાં અહીં ભાગતા નથી. સાહેબ આપને જાણકારી છે કે તમામ કેટલા મંદિરો પીઆરઓ મારફત જાણ મંદિરો તોડવામાં આખી રાત કોર્પોરેશન કેટલી મસ્જિદો તોડી? ઓલરેડી જે ધાર્મિક સ્થળો છે મંદિર કે મસ્જિદ, આજે કેટલી મસ્જિદ તોડી, કેટલી મંદિર? અમારા માટે મસ્જિદ સમાન છે, મંદિર સમાન છે. તમામ ગેરકાયદેસર ધાર્મિક દબાણ છે. જે પણ કોઈ પણ આવી શકે. કોર્પોરેશન હિન્દુઓને ઉશ્કેરવાનું કામ કરે છે. બિલકુલ નહીં. અગાઉ પણ કાર્યવાહી ચાલુમાં હતી. ઓલરેડી કાર્યવાહી પૂર્ણ. આજે કેટલી મસ્જિદો તોડવામાં આવી? ગેરકાયદેસર ધાર્મિક દબાણની આપણે ચર્ચા સાહેબ, મસ્જિદો ગેરકાયદેસર છે. તમામ જે પણ એની લીગલી ફોર્માલિટી હશે, લીગલી ફોર્માલિટી પૂર્ણ કરીને તમામ કાર્યવાહી. 13 મંદિરોને નોટિસ આપી, એમ કેટલી મસ્જિદોને નોટિસ આપી છે? ઓલરેડી અગાઉ ઘણી બધી નોટિસ આપી ચૂક્યા છે. હાલ કાર્યવાહી ચાલુ છે. આજે જે આપી એવી રીતના કેટલી આપી? આજે નોટિસ આપીને અમે કાર્યવાહી નથી કરતા. એને સમય મર્યાદા આપતા હોઈએ છે. ત્યારબાદ કાર્યવાહી ચાલુ જાણશે સાહેબ ગેરકાયદેસર મસ્જિદ જેવી આપણે ધાર્મિક દબાણો દૂર બધું જે અમારા માટે મંદિર મસ્જિદ જે પણ રોડ રસ્તા પર જાહેર રસ્તા પર આવતું હોય છે. દૂર કરીને હે જી તમને હસવું કેમ આવે છે? નહીં કોઈ વસ્તુ આપના નથી. મોટામાં ચહેરામાં હસ નહીં એવું કઈ નથી. કામ કરો છો? બિલકુલ નહીં. જે પણ લીગલી ફોર્માલિટી છે પૂર્ણ કરીને પછી તમને કેમ યાદ આવ્યું કે ધાર્મિક એવું કઈ નથી. એની પહેલા પણ ચાલુ જ હતું. કેટલી તોડવામાં આવશે? ઓલરેડી જે પણ લિસ્ટમાં હશે, નામદાર કોર્ટના લિસ્ટમાં ઓલરેડી આપને જે જાણકારી જોતી હશે તમામ માહિતી છે ઉપલબ્ધ છે. પણ અત્યારે એ ચર્ચાનો વિષય નથી. અત્યારે જે જી છે. તો પછી અમને કયો તો ખરા, જનતા જાણવા માંગે છે. ના છે જાહેર સોર્સ ઉપર અવેલેબલ છે. એટલે એવું કઈ ચર્ચા તોડવાનું કારણ શું? માત્ર 13 મંદિર આજે તોડ્યા છે, એક પણ મસ્જિદ તોડી નથી. એનું કારણ નહીં એવું કઈ નથી હોતું. અમારા માટે તો જે ગેરકાયદેસર છે એ ગેરકાયદેસર. મસ્જિદ એ તમને અગાઉ પણ મેં જાણ કરી છે. અમારા માટે તો જે ધાર્મિક દબાણ છે. હવે મંદિર મસ્જિદ કોઈ પણ હોઈ શકે. આજે માત્ર મંદિર તોડ્યા છે, એનું કારણ શું? નહીં એવું કઈ નથી હોતું. એવું કઈ નથી હોતું. ઓલરેડી સાહેબ અમે એક રૈયા રોડ ઉપર અગાઉ પણ કરી ચૂક્યા છીએ. અને નહીં
તમે એકની વાત કરો છો આજે પણ ઘણા સમય પહેલા આપ બી સ્વીકારો છો એટલે જે પણ લાઈનમાં છે જે પણ લિસ્ટમાં નડતરરૂપ વધારે હશે વધારે નડતરરૂપ હશે એને પહેલા લેશે અમારે રિપોર્ટિંગ ટીપીઓ સાહેબ ને નાયબ કમિશનર અને કમિશનર લઈ જવામાં આવી રહ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ જે છે તેઓ શરૂ કરવામાં આવ્યું છે આ જે પ્રકારે જોઈ રહ્યા શ્રદ્ધાળુઓનો એવો આક્ષેપ છે કે અહીંયા મંદિરથી થોડે જ દૂર એક દરગાહ પણ આવેલી છે, તો શા માટે મનપાની જે ટીમ છે મંદિરોને જ માત્ર ટાર્ગેટ કરી રહી છે? અને ગઈકાલે રાત્રે ડિમોલેશનની જે કામગીરી હાથ ધરવામાં આવી હતી એમાં 13 જેટલા મંદિરોનું જ લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. એટલા માટે આ સવાલ જે છે એ વધુ વેધક બને છે કે શા માટે મંદિરોને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જો કે ટીપીઓ અધિકારીએ એ પણ સ્પષ્ટતા કરી છે કે અમારા લિસ્ટમાં જે મુસ્લિમ સમાજના ધાર્મિક દબાણો છે એ પણ છે ને અન્ય જેટલા પણ ધર્મ છે એના જે ધાર્મિક દબાણો છે અમારા લિસ્ટમાં છે જ, અને આગામી સમયમાં એના ઉપર પણ કામગીરી કરવામાં આવશે. અમે ગત સમયમાં પણ આ પ્રકારે કામગીરી કરેલી છે, એટલે અમારા તરફથી કોઈ પણ એક સમાજને ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યો. અમે દરેક સમાજ દ્વારા જ્યાં પણ કોઈ ધાર્મિક દબાણો કરવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે એને તોડવા માટે અમે કામગીરી કરી રહ્યા છીએ. હવે આગામી સમયમાં આ વિષયને લઈને શું થાય છે? 48 કલાકનો ટાઈમ જે છે ટીપીઓ અધિકારી દ્વારા આ સ્થાનિક લોકોને આપવામાં આવ્યો છે. જે 13 મંદિરોનું લિસ્ટ હતું એમાંથી 12 મંદિર તોડી પાડવામાં આવ્યા છે. એક મંદિર આજે કેસરિયા હનુમાનજીનું મંદિર છે એને લઈને શ્રદ્ધાળુઓએ એવી ખાતરી આપી છે કે 48 કલાકની અંદર આ દેરીને હજુ પણ નાની બનાવી દેશું, જેથી કોઈ એને લઈને સમસ્યા ઊભી ન થાય. હવે 48 કલાકનો ટાઈમ ટીપીઓ દ્વારા આપવામાં આવ્યો છે અને 48 કલાકની અંદર શ્રદ્ધાળુઓએ મંદિરને નાનું બનાવી દેવાની ખાતરી આપી છે. હવે આગામી 48 કલાકમાં શું થાય છે અને હજુ પણ મનપા દ્વારા આગામી સમયમાં શું કામગીરી કરવામાં આવે છે, કારણ કે જે રીતે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે કે કોર્પોરેટરો જે છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે છે, ચૂંટણી સમયે અમારી પાસે મત માંગવા આવતા હતા, પણ હવે અમે જ્યારે એમની સાથે વાત કરવા પ્રયત્ન કર્યો તો 4 કોર્પોરેટરમાંથી 2 ન તો ફોન સ્વિચ ઓફ આવે છે અને બાકીના જે લોકોએ જવાબ જે છે એ કોઈ પાસેથી સ્પષ્ટ કોઈ જવાબ નથી મળી રહ્યા. એટલે હવે આ સ્થાનિકો જે છે, જે શ્રદ્ધાળુઓ છે, એ કોની પાસે એમના પ્રશ્નો લઈને પહોંચે છે અને એમની પાસેથી એમને શું જવાબો મળે છે એ બધા પર હવે સૌની નજર જે છે એ ટકેલી રહેશે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.